મિની સંસદ ગણાતી કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજ રોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીની બહાલી અપાઈ હતી। અગાઉ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો પર પગલા પંચાયતી સમિતિઓની મળેલી સભાઓની કાર્યવાહીની બહાલી આપવામાં આવી હતી। સ્ટેમ્પ ડ્યુટી રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફાર, રદ કામોને બહાલી આપવા, 15મા નાણાં પંચ જિલ્લા કક્ષાના આયોજનમાં સૂચિત ફેરફારવાળા કામોની બહાલી આપી બાદમાં પ્રશ્નોત્તરી કાળ શરૂ કરાયો હતો, જેમાં લખપતના સદસ્ય મામદ જતે કચ્છમાં શિક્ષકોની થયેલી જિલ્લા ફેરબદલી બાદ કેટલા શિક્ષકોની લખપત તાલુકામાં ઘટ, રોયલ્ટીમાં સરકારને કેટલી આવક થઈ છે અને તેમાંથી છેલ્લા 3 વર્ષમાં કેટલી રકમ વપરાઈ તે સહિતના પ્રશ્નોનો મારો કર્યો હતો, જેના જવાબો આપવામાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। તો અબડાસાના સદસ્ય તકીશા બાવાએ તાલુકામાં કાયમી મામલતદાર નથી, ડોક્ટરો નથી, ટીડીઓ નથી, પવનચક્કીઓ આડેધડ નખાય છે, તેની ગ્રામ પંચાયતોને કોઈ જાણ કરતું નથી, કારણ શું છે તેવા વેધક સવાલો પૂછ્યા હતા। આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર સાવ નીચે ગયું છે, તેને સુધારવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? કચ્છના સ્થાનિક ટેટ ટાટ શિક્ષિત ઉમેદવારો બેકાર બેઠા છે, તેમને નોકરીમાં લેવામાં આવે। એક કાયમી તલાટીને 6 ગામોનો ચાર્જ અપાયો છે, એ કેટલે અંશે કામ કરી શકશે? ગૌચર જમીનો રહી નથી, રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધ્યો છે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા। દરમિયાન શાસક પક્ષના સભ્યોએ પણ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ખરાબ હોવાનું કહી તેના પર યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે અથવા તો તેને સ્ટેટને સોંપી દેવામાં આવે। ઉપરાંત શિણાઈમાં આંગણવાડીની છત તૂટેલી હોવાથી બાળકો પર ભય ઝળુંબે છે, જેથી તાત્કાલિક રિનોવેશનની માંગ શિક્ષણ સમિતિના ચેરમેને કરી હતી। કચ્છમાં હાલ સડકની સમસ્યા હોય તો શિક્ષક ઘટની છે, જિલ્લા પંચાયત દ્વારા જ્યાં સુધી નવા શિક્ષકો ન મળે ત્યાં સુધી જૂનાને છૂટા કરવામાં નહીં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો, જેથી હાલ તબક્કે શિક્ષક ઘટમાં રાહત મળી છે। જો તમામ શિક્ષકો બદલી કરાવી ગયા હોત તો કચ્છની શાળાઓ બંધ કરવાની નોબત આવત। હાલમાં કચ્છમાં શિક્ષિત ઉમેદવારો બેરોજગાર બેઠા છે, ખરેખર સ્થાનિક ભરતી કરવામાં આવે તો શિક્ષક ઘટ નિવારી શકાય તેવો મુદ્દો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉછળ્યો હતો। ગરમાગરમીના માહોલ બાદ અગાઉની જેમ સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી। સામાન્ય સભામાં અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયત મધ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સામાન્ય સભામાં ગત સામાન્ય સભાને બહાલી આપવામાં આવી। જિલ્લા પંચાયતના સૌ સદસ્યના પ્રશ્નોનો મેં અથવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યા, જવાબ આપવામાં આવ્યા। એના ઉપરાંત અલગ અધ્યક્ષ સ્થાનેથી પણ અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા, જેમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનો જે ઘટનો જે પ્રશ્ન છે એ આપણે કચ્છની અંદર ડીએમએફની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની અંદર જો શિક્ષક પ્રવાસી શિક્ષણ જો રાખવામાં આવે તો કચ્છના સ્થાનિકોને પણ લાભ મળે અને એ ફંડનો સદુપયોગ થાય અને શિક્ષણ ઘટનો પ્રશ્ન પણ હલ થાય। એક એ ઠરાવ કરવામાં આવ્યો છે। બીજો ઠરાવ જિલ્લા પંચાયતના આજની સભામાં કે ગ્રામ પંચાયતની અંદર જે પણ કામ સરકારી નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય એની એસ્ટિમેટની કોપી ગ્રામ પંચાયતના સરપંચને, તાલુકા પંચાયતના સદસ્યને, જિલ્લા પંચાયતના સદસ્યને અને તાલુકા પંચાયતના પ્રમુખને એની એસ્ટિમેટની કોપી આપવામાં આવે, જેના કારણે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે કરપ્શન દૂર કરવાની, એનાથી કરપ્શન પણ દૂર થાય અને જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એમના વિસ્તારમાં જે કામ થતા હોય એની જાણ થાય અને ક્વોલિટી અને નીતિ નિયમ મુજબ કામ થાય, એટલા માટે એમને એસ્ટિમેટ કોપી ફરજિયાત આપવામાં આવે એવો પણ ઠરાવ કરવામાં આવ્યો। એક એવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે આજની સામાન્ય સભામાં કે ગૌચર જમીન છે એ ગ્રામ પંચાયતના અંડરમાં આવતી હોય છે, પણ ગૌચર જમીનની જ્યારે ફાળવણી જે તે કંપનીઓને આપવામાં આવે અથવા એના ઉપર પવનચક્કી કે એવી કોઈને આપવામાં આવે તો ગ્રામ પંચાયતની મંજૂરી લઈ અને ત્યાર પછી જ એને ગૌચર જમીન ફાળવવામાં આવે।
અત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે ગૌચરની જમીન ઉપર જે તે લોકોએ કંપનીવાળાએ દબાણ કરી લીધું હોય તો એને એ જ ગૌચર જમીન ઉપર પાછું દબાણ પહેલેથી કર્યું અને પછી એને માગણી મેકે અને પછી મંજૂર કરવામાં આવે એ યોગ્ય નથી. પણ ગ્રામ પંચાયતના અંદરમાં આવતી ગૌચર જમીનના ગ્રામ પંચાયતનો ઠરાવ અથવા ગ્રામ પંચાયતની મંજૂરી લે ત્યાર પછી જ એની ફાળવણી કરવામાં આવે એવું પણ આજની પંચાયતમાં સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું છે. હા, ત્યાર પછી અમુક જે વિસ્તારોની અંદર જ્યાં પણ કામ ચાલી રહ્યા છે નાના મોટા જે જિલ્લા પંચાયતના સદસ્યોના જે પ્રશ્નો હતા એ કચ્છના હિતના જેટલા પણ પ્રશ્નો છે એ વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના હોય એ બધા જ પ્રશ્નનો જેટલી બને એટલું જલ્દીથી પ્રશ્ન હલ થાય એવા અમે પ્રયત્ન કર્યું અને હજી સુધી ભવિષ્યમાં પણ પ્રયત્ન કરતા રહીશું. કુલ સભ્યના મારા અંદાજે 100 ને કંઈક ઉપર પ્રશ્નો મને અલગ અલગ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રશ્નો હોય છે. પણ એમાંથી જે ચિઠ્ઠી પ્રથામાં જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા એના મારા તરફથી અને જિલ્લા પંચાયતના વિકાસના અધિકારી તરફથી એના પ્રત્યુત્તર આપવામાં આવ્યા. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રશ્ન પહેલો શિક્ષણનો જ હતો કે અત્યારે કચ્છની અંદર તમામ શાળાઓની અંદર 50%થી નીચે ઘટ છે. ત્યારે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ ડીડીઓશ્રીની રજૂઆત કરી પણ ઘણી વખતે એ કહે છે કે ભાઈ મેં ગત મિટિંગમાં કીધું હતું કે પ્રોસેસમાં છે, પ્રોસેસની પણ લિમિટ હોય. અત્યારે તો બાળકોનું ભવિષ્ય જોખમમાં હોય અને શિક્ષકોની ઘટ હોય એનાથી વિશેષ દુઃખદ ઘટના બીજી કઈ હોઈ શકે. અમારા પ્રશ્નો શિક્ષણના હતા, આરોગ્ય હતા, રોડ રસ્તાના હતા, તમામ પ્રશ્નો હતા. પણ દર વખતે આ લોકો અમારી પ્રશ્નોત્તરીમાં જવાબ એટલો જ આપે કે આ પ્રશ્ન તમારો અમે આગળ ગાંધીનગર લેવલે મૂકી દીધો છે, તાંત્રિક મંજૂરીમાં છે. પણ 4 વર્ષ થઈ ગયા, કોઈ મંજૂરી ના આવે, કોઈ કામ નથી થતા લોકોના. એટલે બહુ આ લોકોને જોવા જઈએ તો કોઈ કામ કરવામાં પણ રસ નથી. ગૌચરના પ્રશ્નો હતા, પવન ચક્કીઓની અંદર વેરા વસૂલાતની વાત આવે તો ઉદ્યોગોવાળા કોઈ વેરો પણ નથી આપતા. ઘણા બધા પ્રશ્નો હતા.